જય હિન્દ ફ્રેન્ડ્સ, આ લેક્ચરમાં આજે આપણે શીખવાના છીએ રાસાયણિક પ્રક્રિયાઓને સમતોલિત કઈ રીતે કરવું. પ્રી લેક્ચરમાં તમે જો એટેન્ડ કર્યો હોય તો પ્રી લેક્ચરમાં આપણે જોયું હતું 1 થી 20 તત્વના નામ અને એની સંજ્ઞા. ત્યારબાદ જોયું હતું સંયોજનો કઈ રીતે બને અથવા તો સંયોજનોને કઈ રીતે નામ યાદ રાખી શકાય. બરોબર, તો એ લેક્ચર તમે જો એટેન્ડ કર્યો હશે તો આ લેક્ચર સમજવામાં તમને વધારે સરળતા પડશે. ત્યારબાદ આપણે એના પછીના લેક્ચરમાં જોયું હતું રાસાયણિક પ્રક્રિયકોના ઉદાહરણો, કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે એની વ્યાખ્યા આપણે યાદ રાખી હતી અને રાસાયણિક સમીકરણો કઈ રીતે લખાય એ બી આપણે જોઈ લીધું. હવે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કઈ રીતે કરવું એ આપણે જોઈએ. તો ધોરણ 9માં તમે દળ સંચયનો નિયમ ભણી ગયા છો. હવે કેટલાક એમ કહે છે કે આપણે સાહેબ માસ પ્રમોશન મળી ગયું, પણ એવું નથી કરવાનું, વાંચવાનું તો છે જ તે. તો દળ સંચયનો નિયમ ફરી એકવાર ધોરણ 9નો જોઈ જોજો. એ નિયમમાં શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી અથવા તો વિનાશ થતો નથી, દળનો જથ્થો અચળ રહે છે. તો એવું ક્યારે શક્ય બનશે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજો બંનેના અણુની સંખ્યા સમાન રહેશે તો દળ અચળ રહેશે. તો આપણે રાસાયણિક પ્રક્રિયકોને એ માટે સમતોલિત કરવું જરૂરી બને છે. આપણે પહેલી પ્રવૃત્તિમાં જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયા થતી હતી. કઈ રાસાયણિક પ્રક્રિયા હતી કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવાની હાજરીમાં સળગાવી હતી. મેગ્નેશિયમની પટ્ટી એટલે આપણે લખી નાખીએ Mg પ્લસ વાતાવરણમાંનો ઓક્સિજન. બરોબર, પ્રક્રિયા થઈને શું બનતું હતું કે મેગ્નેશિયમના ઓક્સાઇડ બનતા હતા. તો લખીએ MgO. સંયોજનોના નામ તમારે ખાસ પાકા કરવા પડશે તો તે તમને આ ચેપ્ટર સમજવામાં વધારે સરળતા પડશે. તો અહીંયા મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? 1. અહીંયા કેટલી છે? 1. મેગ્નેશિયમમાં કાંઈ પ્રોબ્લેમ નથી. હવે છે ઓક્સિજન. ઓક્સિજનની સંખ્યા અહીંયા કેટલી છે? 2. પણ નિપજ સાઈડ કેટલી છે? 1 જ તે. તો ઓક્સિજનને ખોટું લાગી જાય. એટલા માટે આપણે ઓક્સિજનની સંખ્યા સમાન કરવી જોશે. તેથી દળ સંચયનો નિયમ જળવાઈ રહેશે. તો અહીંયા આપણે ઓક્સિજનની સંખ્યા 2 છે, અહીંયા 1 જ છે, તો આપણે અહીંયા 2 લખી નાખીએ તો ઓક્સિજનની સંખ્યા સમાન થઈ જાય. પણ મેગ્નેશિયમની સંખ્યા ડબલ થઈ ગઈ. અહીંયા મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા હું 2 લખી નાખું તો સમીકરણ સમતોલિત થઈ ગયું. આ રીતે સમીકરણ સમતોલિત કરી શકાય. હવે આપણે સ્ટેપ વાઇઝ જોઈએ. તમે તે આટલી જ ઝડપથી, મારી કરતાં પણ ઝડપથી તમે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરી શકશો. પણ ખાલી એકવાર સમજી લો, બહુ જ ઇઝી છે અને ખૂબ IMP પ્રશ્ન કહી શકાય. અથવા તો તમારે આ ક્વેશ્ચન આવશે અથવા તો તમારે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, આ 2 ટોપિક કરી નાખો એટલે આ ચેપ્ટરનું IMP પૂરું. બરોબર, તો હવે એક સમતોલિત પ્રક્રિયા જોઈએ કે ઝિંક. આપણે પ્રવૃત્તિ નંબર 3માં જોયું હતું. ઝિંકના દાણાને આપણે શું કર્યું હતું? HCl અથવા તો સલ્ફ્યુરિક એસિડ H2SO4માં આપણે નાખ્યા હતા. તો લખી નાખીએ ઝિંક પ્લસ H2SO4. હવે આ પ્રક્રિયા કઈ રીતે થઈ એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે. બરોબર, તો ઝિંક અને H2SO4 એમાં શું થશે? ZnSO4 પ્લસ હાઇડ્રોજન વાયુ છૂટો પડી જશે. એટલે ઝિંકના દાણાને આપણે H2SO4માં નાખશું તો શું વિસ્થાપન થશે? કોનું? H2. તો ઝિંક H2SO4 સાથે જોડાઈ જશે અને હાઇડ્રોજન વાતાવરણમાં છૂટો થઈ જશે. તો હવે આપણે સ્ટેપ વાઇઝ જોતા જઈએ. સોપાન પહેલું. હવે જો તમારી ટેક્સ્ટ બુકમાં એક સોપાન નથી લખેલું કે રાસાયણિક સમીકરણને વાક્ય સ્વરૂપે લખેલું હોય તો આ સોપાનથી શરૂ નથી કરવાનું. તો તમારે પહેલાં રાસાયણિક સમીકરણ લખવાનું છે. એવી રીતે વાક્ય આપ્યું હોય કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ડાયોક્સાઇડ બને છે. આ પ્રક્રિયાને તમે સમતોલિત કરો તો તમે કઈ રીતે કરશો? ડાયરેક્ટલી આવી રીતે સૂત્રની ફરતે ખાનું બનાવશે નહીં, કારણ કે સૂત્ર તો હશે નહીં. તો તમારે શું કરવાનું છે? જે વાક્ય આપેલું હશે એને સૂત્ર સ્વરૂપે લખવાનું છે. સૂત્ર સ્વરૂપે લખ્યા પછી તમારે સમતોલિત કરવાનું શરૂ કરવાનું છે. તો આપણે સૂત્ર સ્વરૂપે લખી નાખીએ. પછી શું કરવાનું છે કે સૂત્રની ફરતે બોક્સ બનાવવાનું છે. આવી રીતે તમને સૂત્ર આપેલું હશે, ડિજિટ નહીં લખેલા હોય, તો આપણે શું કરવાનું છે? સિમ્પલી આવી રીતે બોક્સ બનાવી દેવાના છે. શા માટે બોક્સ બનાવવાના છે? કારણ કે અહીંયા આપણે એ ફિક્સ કરી નાખીએ છીએ કે આની અંદર આપણે કાંઈ ફેરફાર કરવાના નથી. બરોબર, મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમને એમનામ જ રહેવા દેવાનું છે. મેગ્નેશિયમની આગળ લખી શકાશે પણ બોક્સની અંદર કંઈ કરવાનું નથી. હવે અહીંયા તો છૂટું તત્વ છે એટલે અહીંયા કાંઈ પ્રોબ્લેમ નથી.
પણ અહીંયા આપણે ચેન્જ નહીં કરી શકીએ. માનો કે આ મેગ્નેશિયમ અને ઓક્સિજનની વચ્ચે મારે 2 લખવા હોય તો ત્યાં હું 2 નહીં લખી શકું, આગળ લખી શકીશ. અને આગળ આપણે લખવું, જો જરૂર પડે તો લખવું પડશે. બરોબર, આ રીતે તમારે બોક્સ બનાવી દેવાના છે. ત્યારબાદ શું છે કે જુદા જુદા તત્વના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવવાની છે. હવે તમારે એક ટેબલ બનાવી નાખવાનું. આ સાઈડ શું લખી નાખવાનું? લેફ્ટ હેન્ડ સાઈડ. અને આ સાઈડ લખી નાખવાનું RHS. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે કે પ્રક્રિયકો. આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય એમાં આપણે જોઈ ગયા કે ડાબી સાઈડ શું લખવાનું છે? પ્રક્રિયકો. તો પ્રક્રિયકોમાં રહેલા પરમાણુની સંખ્યા. એવી જ રીતે તમે RHS માં શું લખશો કે નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા. આ બે સંખ્યા સમાન થશે, LHS અને RHS સમાન થશે તો આપણો દળ સંચયનો નિયમ ઇક્વલ થશે. બરોબર, તો આવી રીતે તમારે ટેબલ બનાવી નાખવાનું છે. પછી શું કરવાનું છે કે જેટલા તમને તત્વો આપેલા છે એ તત્વો તમારે અહીંયા લિસ્ટ કરી નાખવાનું છે. માનો કે મેગ્નેશિયમ છે, પછી શું છે? ઓક્સિજન. તો આ સમીકરણમાં તમારે 2 તત્વો આપેલા છે, મેગ્નેશિયમ અને ઓક્સિજન, તો 2 લખી નાખ્યા. માનો કે આમાં 4 આપેલા છે, ઝિંક, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. તો એવી રીતે અહીંયા 4નું લિસ્ટ બનાવી નાખવાનું. તો સોપાન 2 માં તમારે શું કરવાનું છે કે જુદા જુદા તત્વોના પરમાણુઓની યાદી બનાવવાની છે. હવે સોપાન 3 માં શું છે કે સૌથી વધુ પરમાણુ ધરાવતા તત્વોની પસંદગી કરવાની છે. હવે આ સમીકરણ તો બહુ સિમ્પલ છે, એટલે આ આપણે આસાનીથી સોલ્વ કરી શકશું. પણ જો મોટું સૂત્ર હોય તો શું કરવાનું કે સૌથી મોટું સંયોજન ગોતવાનું. તો સંયોજન જોતા જ ખબર પડી જશે. માનો કે H2SO4 થી આપણે શરૂ કરીએ, H2SO4 લઈએ. એવી જ રીતે ZnSO4 પણ લઈ શકાય, પણ મને H2SO4 વધારે પસંદ પડશે, તેથી પ્રક્રિયકોમાં આપણે H2SO4 પસંદ કરશું. સમતોલિત ન હોય તેવા સંયોજનોનું સમતોલન કરો. તો માનો કે તમે H2SO4 નું સમતોલન કરી નાખ્યું, એમાં રહેલા પરમાણુઓનું સમતોલન કરી નાખ્યું. હવે તમારે શું કરવાનું છે? કોઈ બીજું તત્વ લેવાનું કે જે સમતોલિત નથી. એવી જ રીતે સમતોલિત ન હોય તેવું અન્ય સંયોજન સમતોલિત કરો. હમણાં આપણે સંયોજનોને સમતોલિત કઈ રીતે કરવા એ આપણે જોઈએ. ત્યારબાદ સમીકરણમાં બંને તરફ રહેલા પરમાણુઓની ગણતરી કરો. હવે જો માનો કે સમતોલિત થઈ ગયું, ત્યારબાદ શું કરવાનું છે? લિસ્ટમાં લખી નાખવાનું છે કે કેટલા સંયોજનો, કેટલા તત્વના પરમાણુઓ એમાં છે. ત્યારબાદ શું કરવાનું છે કે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવાની છે. ભૌતિક અવસ્થામાં કઈ કઈ છે? ઘન પ્રવાહી વાયુ, અને જલીય દ્રાવણ. ઘનમાં તમે શું લખશો? સોલિડનો S, પ્રવાહીમાં લિક્વિડ L, વાયુમાં ગેસિયસનો G લખશો, અને જલીયમાં શું લખશો? એક્વિયસનો AQ. બરોબર, 4 અવસ્થા તમારે યાદ રાખવાની રહેશે. ઘનમાં શું લખશો? S, પ્રવાહીમાં શું લખશો? L, વાયુમાં શું લખશો? G, અને જલીય દ્રાવણમાં શું લખશો? AQ. એવી જ રીતે શું લખવાનું છે કે પ્રક્રિયા પરિસ્થિતિ લખવાની છે. હવે પ્રક્રિયા પરિસ્થિતિમાં શું હશે? એક તો ઉદ્દીપક હોઈ શકે, ત્યારબાદ શું હોઈ શકે? તાપમાન હોઈ શકે, દબાણ હોઈ શકે. બરોબર, આવી વસ્તુઓ તમારે ક્યાં લખવાની છે? પ્રક્રિયકો અને નિપજો બંને વચ્ચે જે તીર હશે એ તીરની ઉપર અથવા તો નીચે જ્યાં જગ્યા હોય ત્યાં તમે લખી શકો છો. શું સોપાન 7 માં આવ્યું? ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવાની છે. ઘન પ્રવાહી વાયુ ક્યાં લખવાની છે? અહીંયા કૌંસમાં નાના અક્ષરે. બરોબર, ઘન પ્રવાહી વાયુ અથવા તો જલીય કયું છે એ લખવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે? ઉદ્દીપક, તાપમાન, દબાણ જેવી પ્રક્રિયા પરિસ્થિતિ છે એને ક્યાં લખવાનું છે? અહીંયા તીરની એક્ઝેક્ટ ઉપર અથવા તો નીચે. તો આ રીતે તમારે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનું છે. હવે આપણે એક્ઝામ્પલ સાથે જોતા જઈએ કે રાસાયણિક સમીકરણને સમતોલિત કઈ રીતે કરવું. તો આપણે પ્રક્રિયા પરિસ્થિતિના 1-2 હજી એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ કે કાર્બન મોનોક્સાઇડ છે,
જો અહીંયા એક ઓક્સિજન હશે તો એને કાર્બન મોનોક્સાઇડ કહીશું. એવી જ રીતે અહીંયા CO2 લખેલું છે તો આપણે એને કાર્બન ડાયોક્સાઇડ કહીશું, પણ અહીંયા કાર્બન મોનોક્સાઇડ છે એટલે આપણે એક લખીએ. CO એની કોની સાથે પ્રક્રિયા થશે? પાણી સાથે. કાર્બન મોનોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઈને શું બનશે? મિથેનોલ, CH3OH. આ બધા નામ કઈ રીતે, હાઇડ્રોકાર્બન્સના નામકરણ કઈ રીતે થાય એ આપણે ચેપ્ટર નંબર 4 આપણે જોઈશું. અત્યારે તમે એટલું યાદ રાખો કે આ પ્રક્રિયા થઈ, પણ આ પ્રક્રિયા ક્યારે થશે? કે જ્યારે વાતાવરણનું દબાણ 340 વાતાવરણ હશે. વાતાવરણ એ દબાણનો એકમ છે, બરોબર? એટલે કાર્બન મોનોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા ક્યારે થશે? જ્યારે વાતાવરણ દબાણ કેટલું હશે? 340, ત્યારે જ તે મિથેનોલ બનશે. હવે એવી જ રીતે વનસ્પતિનું શોષણ કરીએ. વનસ્પતિ શોષણનું ઉદાહરણ જોઈ લે તો એ કઈ રીતે આપણે લખી શકશું કે વનસ્પતિ શું કરશે? વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે, એટલે કાર્બન ડાયોક્સાઇડ એ શ્વસનમાં લેશે. બીજું શું લેશે? ભેજ. એટલે કાર્બન ડાયોક્સાઇડ લખી નાખીએ, CO2. ભેજ એટલે શું થશે? પાણી, H2O. પ્રક્રિયા કરીને શું કરશે? તમને લોકોને ખ્યાલ હશે, ધોરણ 8 અને 9માં ભણી ગયા કે પ્રકાશન સંશ્લેષણની પ્રક્રિયા થશે ત્યારે શું બનશે? ગ્લુકોઝ બનશે. તો આપણે ગ્લુકોઝનું સમીકરણ લખી નાખીએ, C6H12O6. ત્યારબાદ આપણને શું આપશે? ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ શ્વસનમાં લેશે કોણ? વનસ્પતિ. આપણને શું આપશે? ઓક્સિજન. એટલે આપણે અહીંયા લખી નાખીએ ઓક્સિજન, O2. અને બીજું શું આપશે? જો આપણે ઝાડવા વાવીએ છીએ, શા માટે વાવીએ છીએ? કારણ કે વરસાદ આવે. વરસાદ શા માટે આવશે? વાતાવરણને ભેજવાળું બનાવશે. તો આપણને અહીંયા પાણી સ્વરૂપે મળશે, તો આપણે H2O લખી નાખીએ. હવે આ સમીકરણને તમારે યાદ કઈ રીતે રાખવાનું? યુવરાજ સિંહને યાદ કરવાનું. 6 6 6. તો અહીંયા કાર્બનના કેટલા અણુ વપરાણા? 6. ઓક્સિજન કેટલા મળશે? 6. હાઇડ્રોજન કેટલા મળશે? 6. પણ અહીંયા પાણીના અણુ કેટલા વપરાશે? 12. બરોબર? તો આ રીતે તમે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરી શકો. પણ આ પ્રક્રિયા ક્યારે થશે? જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હશે. જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હશે અને ક્યાં થશે? ક્લોરોફિલની હાજરીમાં. બરોબર? તો આ રીતે તમે પ્રક્રિયા પરિસ્થિતિ દર્શાવી શકો છો. આ સમીકરણ યાદ રાખવું તમારે એક્ઝામ માટે જરૂરી છે, કારણ કે ચેપ્ટર નંબર 6 આપણે જ્યારે જોશું ત્યારે બી આ સમીકરણ પાછું આપણને દર્શન કરવાના છે. તો હવે આપણે રાસાયણિક સમીકરણ સમતોલિત કઈ રીતે કરવું એ જોઈએ. હવે તમને આવી રીતે બે રીતે ક્વેશ્ચન પૂછી શકશે. જેમ કે એક તો ડાયરેક્ટલી તમને સમીકરણ સ્વરૂપે આપી દીધું હશે, ત્યારબાદ કઈ રીતે પૂછાશે કે આને વાક્ય સ્વરૂપે લખેલું હશે કે લોખંડની પાણી સાથેની પ્રક્રિયા થઈને ફેરસ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો તમારે શું કરવાનું કે તેને સૌથી પહેલાં તો સૂત્રના ફોર્મમાં લખી નાખવાનું, રાસાયણિક સમીકરણના ફોર્મમાં લખી નાખવાનું. ત્યારબાદ આપણે શું કર્યું હતું કે સૌથી પહેલાં સોપાનમાં બોક્સ બનાવી દીધા હતા. તો આપણે બોક્સ બનાવી દઈએ. આવડું મોટું નહીં, નાનું એવું. હવે આ બોક્સની અંદર આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી. જે કાંઈ કરીએ એ બોક્સની બહાર કરવાનો છે. બરોબર? તો બીજા સોપાનમાં શું આપણે જોયું હતું કે સૌથી મોટું દેખાતું હોય એવું સંયોજનને પકડવાનું. તો સૌથી મોટું મને તો આ દેખાય છે, એટલે હું આ સંયોજનને પકડીશ, Fe3O4. અને તો એની પછીના સોપાનમાં શું હતું કે બોક્સ બનાવી નાખવાનું. તો આપણે એક બોક્સ બનાવી નાખીએ. એમાં શું લખી નાખવાનું? LHS RHS. LHSમાં શું હતું? પ્રક્રિયકોના તત્વો. ત્યારબાદ RHSમાં શું હતું? નિપજોના તત્વો. હવે પ્રક્રિયકોના તત્વો અને નિપજોના તત્વો, અને ત્યાર અહીંયા સાઈડમાં આપણે લખી નાખશું તત્વો. બરોબર? કેટલા તત્વો તમને દેખાય છે પ્રક્રિયામાં? એક તો Fe છે, ત્યારબાદ શું છે? હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. એવું કોઈ નહીં બની શકે કે આ ત્રણ સિવાય ચોથું તત્વ અહીંયા આવી જશે. બરોબર? જેટલા પ્રક્રિયકોમાં હશે એટલા ને એટલા તે નિપજોમાં હશે. જો કંઈ હોય ને તો સમીકરણમાં ભૂલ હોય એવું આપણે સ્વીકારી લેવાનું. હવે Feની સંખ્યા ગણીએ. Feની સંખ્યા કેટલી છે? એક. કાંઈ ન હોય એટલે એક.
નિપજમાં Fe ની સંખ્યા કેટલી છે? Fe3 લખેલું છે એટલે Fe ની સંખ્યા કેટલી થશે? 3. તો અહીંયા હું 3 લખી નાખું. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન અહીંયા કેટલી વાર લખેલા છે? 2 વાર. તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? 2. એવી જ રીતે અહીંયા જોઈએ, આ સંયોજનમાં હાઇડ્રોજન નથી તો એમાં સંખ્યા 0. અહીંયા કેટલા છે? 2. તો અહીંયા હું 2 લખી નાખું. બંને જો અહીંયા હાઇડ્રોજન હોત તો હું શું કરે? 1 + 2 બરોબર કેટલા કરે? 3 કરે. પણ અહીંયા હાઇડ્રોજન નથી એટલે હું ડાયરેક્ટ અહીંયા 2 લખી નાખીશ. હવે શું કરીશ? ઓક્સિજનની સંખ્યા જોઈશ. ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1. આ સાઈડ કેટલી છે? નિપજ તરફ 4. તો હું અહીંયા 4 લખી નાખીશ. બરોબર. શું કર્યું? સૌથી પહેલા બોક્સ કરી નાખ્યું, પછી ટેબલ બનાવી નાખ્યું, પછી શું કરવાનું? જે મોટું સંયોજન દેખાય એ પકડવાનું. Fe3O4 મોટું સંયોજન મને દેખાય છે તો શું કરીશ કે અહીંથી હું સમીકરણ સમતોલિત કરવાની શરૂઆત કરીશ. Fe3 એટલે આયનના કેટલા તત્વો છે? 3. આ સાઈડ કેટલા છે? 1. તો હું શું કરીશ કે આને 3 વડે ગુણી નાખીશ. તો અહીંયા હું 3 લખી નાખું એટલે Feના પરમાણુ સમાન થઈ ગયા. હવે શું કરીશ? ઓક્સિજન ઉપર આવીશ. ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 4. આ સાઈડ કેટલા છે? 1. તો હું શું કરીશ કે ઓક્સિજનને 4 વડે ગુણી નાખીશ. ઓક્સિજનને મેં 4 વડે ગુણી નાખ્યા તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. પણ અહીંયા મેં 4 લખી નાખ્યા તો શું થશે કે એ હાઇડ્રોજન સાથે ગુણાશે. આનો મિનિંગ શું થયો કે આ 4 હાઇડ્રોજન સાથે ગુણાશે અને આ 4 ઓક્સિજન સાથે ગુણાશે. એટલે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 8. હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 8. અને આ સાઈડ કેટલી છે? 2. તો મારે શું કરવું પડશે? અહીંયા હું એના 4 વડે ગુણી નાખું તો હાઇડ્રોજનની સંખ્યા સમાન થઈ જશે. તો અહીંયા હું 4 લખી નાખીશ. બરોબર. આ રીતે 6થું સોપાન આપણું પૂરું થઈ ગયું. ખાલી આટલી વસ્તુ કરશો એટલે આપણા 6 સોપાન પૂરા. હવે 7મા સોપાનમાં શું કીધું હતું કે પ્રક્રિયાની અવસ્થા દર્શાવવાની, પ્રક્રિયા અવસ્થા. તો એના માટે તમારે શું કરવું પડશે? કાઉન્સમાં લખવું પડશે. Fe તમને કયા સ્વરૂપે મળશે? સોલિડ તરીકે. પાણીની વરાળ અહીંયા હશે તો એ ગેસ ફોર્મમાં હશે તો હું અહીંયા G લખી નાખીશ. એવી જ રીતે Fe3O4 સ્ફટિક સ્વરૂપે મળશે તો હું અહીંયા લખી નાખીશ સોલિડનો S અને હાઇડ્રોજન એ વાયુ સ્વરૂપે હવામાં ઉડી જશે એટલે હું અહીંયા લખી નાખીશ ગેસિયસનો G. આવી રીતે તમારે પ્રક્રિયાકોની અવસ્થા લખવાની છે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તાપમાન, દબાણ કે એવું નિશ્ચિત હોતું નથી એટલે તમારે પ્રક્રિયા પરિસ્થિતિ અહીંયા ઉપર અથવા તો નીચે લખવાની નથી. સામાન્ય રીતે તમે એક્ઝામમાં ઉતાવળથી આ ભૂલ કરી નાખતા હો છો જેથી તમારો અડધો માર્ક્સ કટ થઈ જાય ડાયરેક્ટ કે અવસ્થા જ ન દર્શાવે અથવા તો પ્રક્રિયા પરિસ્થિતિ આવતી હોય તો એ ન દર્શાવે એટલે તમારો 1 માર્ક્સ કટ થઈ જાય અથવા તો અડધો માર્ક્સ કટ થઈ જાય. તો આ વસ્તુને તમારે ધ્યાનમાં લેવાની છે. હવે એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. હવે આ રીતે તમને જો સમીકરણ આપેલા હોય શબ્દો સ્વરૂપે કે હાઇડ્રોજન પ્લસ ક્લોરીન પ્રક્રિયા થઈને શું બનશે? હાઇડ્રોજન ક્લોરાઇડ. તો તમારે પ્રી લેક્ચર જે ફર્સ્ટ લેક્ચર હતો આપણો એ તમારે એટેન્ડ કરવો પડશે. તેમાં મેં તત્વોના નામ અને સંયોજનોના નામ કઈ રીતે બનશે એ મેં શીખવાડ્યું હતું. તો એ લેક્ચર અહીંયા કામમાં તમને લાગશે. હાઇડ્રોજન એને આપણે કયા સ્વરૂપે દર્શાવી શકીએ? H2 પ્લસ ક્લોરીન નંબર 17 Cl2 પ્રક્રિયા થઈને શું બનશે? હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે લખી નાખીએ આપણે HCl. બરોબર. હવે જો આપણે જોઈએ કે પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 2. અહીંયા કેટલા છે? 1. અહીંયા ક્લોરીનના કેટલા પરમાણુ છે? 2. અહીંયા કેટલા છે? 1. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત નથી તો આપણે એને સંતુલિત કરવા જોઈશે. હવે જો આપણે બોક્સ નહીં બનાવીએ પણ ડાયરેક્ટલી લખી નાખશું પણ ટેબલ હવે આપણે બનાવશું નહીં. બરોબર. ડાયરેક્ટલી આપણે લખી નાખશું. હાઇડ્રોજન છે કેટલા છે? 2. જમણી સાઈડ કેટલા છે? હાઇડ્રોજન 1. તો અહીંયા હું 2 લખી નાખું. બરોબર. તો હાઇડ્રોજન થઈ ગયા. ક્લોરીન કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 1. પણ અહીંયા 2 વડે ગુણાશે એટલે કેટલા થઈ જશે? 2. એટલે આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. હવે પ્રક્રિયા અવસ્થાની વાત કરીએ તો કઈ રીતે લખવાના છે?
હાઇડ્રોજન કયા ફોર્મમાં હશે? ગેસિયસ ફોર્મમાં, એટલે હું લખી નાખીશ G. ક્લોરિન ગેસ ફોર્મમાં, એટલે હું લખી નાખીશ G. HCl એ તમને કયા ફોર્મમાં મળશે? જલીય સ્વરૂપે, એટલે હું લખી નાખીશ AQ. બરોબર, એકવીયસ જલીય. હવે બીજું એક્ઝામ્પલ સોલ્વ કરીએ કે બેરિયમ ક્લોરાઇડ, એનું સમીકરણ તમે શું યાદ રાખ્યું હતું? BaCl2. કોઈ પણ સંયોજનની પાછળ Cl2 જોડાયેલો છે એટલે તમારે શું યાદ રાખવાનું? BaCl2 પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ. સલ્ફેટ પાછું આવ્યું, શું જોડાશે? SO4, પણ એલ્યુમિનિયમ છે એટલે Al2SO4 થ્રાઇસ. આને શું વચાશે? થ્રાઇસ, 3 ટાઈમ. પ્રક્રિયા થઈને શું બનશે? બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટનું સૂત્ર તમે શું યાદ રાખ્યું હતું? સલ્ફેટ એટલે SO4 જોડાશે, બેરિયમ BaSO4. બરોબર, અને એવી જ રીતે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ક્લોરાઇડ હતું તો પાછળ શું જોડાશે? ક્લોરિન, એટલે AlCl2. બરોબર, સોરી, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3, કારણ કે Al+3 બનશે. તો હવે શું કરશું? બોક્સમાં મૂકી દઈશું જેથી કરીને કોઈ અળી ન કરે. ત્યારબાદનું શું સોપાન હતું કે સૌથી મોટું જે તત્વ દેખાય છે એને આપણે પસંદ કરશું. સૌથી મોટું સંયોજન અહીંયા કયું દેખાય છે? Al2SO4 થ્રાઇસ. બરોબર, તો Al2 થી આપણે શરૂઆત કરીએ. અહીંયા કેટલા Al છે? 2. અહીંયા કેટલા Al છે? 1. તો હું અહીંયા એને સિમ્પલી 2 વડે ગુણી નાખીશ. બરોબર, એટલે એલ્યુમિનિયમની સંખ્યા બંને સાઈડ સમાન થઈ ગઈ. હવે હું શું જોઈશ? સલ્ફર જોઈશ. જો અહીંયા S અને O બે ભેગું નથી, છે સંયોજન જ તે, પણ આપણે ગણવાનું છે અલગ. એટલે સલ્ફર અહીંયા કેટલા છે? 1. પણ અહીંયા કાઉન્સની વાર 3 વડે ગુણાયેલા છે. બરોબર, 3 વડે ગુણાયેલા છે એટલે આપણે ટોટલ કેટલા સલ્ફર કહેવાના? 3. અહીંયા કેટલા છે? સલ્ફરની સંખ્યા 1 જ છે, તો હું આને 3 વડે ગુણી નાખીશ એટલે સલ્ફરની સંખ્યા સમાન થઈ ગઈ. બરોબર, હવે જોઈએ આપણે ઓક્સિજન. ઓક્સિજન અહીંયા કેટલા છે? 4. તો અહીંને 3 વડે ગુણાયેલા છે એટલે 4 તેરી 12, એટલે ટોટલ ઓક્સિજન કેટલા છે? 12. અહીંયા જો જોઈએ તો ઓક્સિજન કેટલા છે? 4, પણ અહીંયા કાઉન્સની બાર કેટલા વડે ગુણેલા છે? 3, એટલે 4 તેરી 12. ઓક્સિજનની સંખ્યા સમાન થઈ ગઈ. બરોબર, એટલે આ બે સમતોલિત થઈ ગયા. હવે બેરિયમની વાત કરીએ. બેરિયમ અહીંયા કેટલા છે? 1. જો અહીંયા ભૂલ ન કરતા, Cl2 ની પાછળ 2 છે, Ba ની પાછળ 2 નથી, અથવા તો કાઉન્સની પાછળ 2 નથી. બેરિયમ કેટલા છે? 1. અહીંયા બેરિયમ કેટલા છે? 3. તો મારે શું કરવું પડશે? અહીંયા 3 વડે ગુણવા પડશે. હવે હું જેવા બેરિયમને 3 વડે ગુણીશ એટલે ક્લોરિનને ફાયદો થઈ જશે. ક્લોરિન કેટલા થઈ ગયા? ડબલ. 3 દુ 6. અહીંયા ક્લોરિન કેટલા છે? ઓલરેડી આપણે સેટ કરી જ નાખેલું છે. બરોબર, Cl3 છે. 3 ને 2 વડે ગુણીએ એટલે Cl3. એટલે આ પ્રક્રિયા આપણી સમતુલિત થઈ ગઈ. બરોબર, એલ્યુમિનિયમનું જોઈ લઈએ. Al2 એટલે Al2. બરોબર, બધું સેટ થઈ ગયેલું છે. ક્લોરિન, બેરિયમ, એલ્યુમિનિયમ, સલ્ફર અને ઓક્સિજન. બરોબર, બધું સેટ છે. હવે આપણે પ્રક્રિયા અવસ્થા લખીએ. કઈ કઈ અવસ્થા છે? તો બેરિયમ કયા અવસ્થામાં છે? એકવીયસ ફોર્મમાં, એટલે આપણે અહીંયા લખી નાખીએ AQ. એવી જ રીતે Al2SO4 થ્રાઇસ, એ કયા ફોર્મમાં હશે? AQ. બરોબર, BaSO4 એ આપણને સ્ફટિક સ્વરૂપે મળશે એટલે આપણે લખી નાખીએ S. અને AlCl3 એ બી આપણને કયા ફોર્મમાં મળશે? એકવીયસ. બરોબર, આ રીતે આપણે અવસ્થા લખી નાખવાની છે. હવે સમીકરણ નંબર 3, સોડિયમ લખાવો. ચાલો, સોડિયમનો શું હતો? પરમાણુ ક્રમાંક 11, સંજ્ઞા Na પ્લસ પાણી H2O. સમીકરણ 13, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું લખાશે? NaOH. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન H2. બરોબર, આ રીતે લખી નાખ્યું. હવે શું કરીશું? બોક્સમાં મૂકી દઈએ. હવે સૌથી મોટું તત્વ કયું દેખાય છે? સંયોજન NaOH. તો આપણે NaOH થી શરૂઆત કરીએ. Na કેટલા છે? 1.
સામે એક, એનાનો પ્રોબ્લેમ સોલ્વ. પછી શું આવશે? ઓક્સિજન. ઓક્સિજન સામે કેટલા છે? એક. આ સાઈડ કેટલા છે? એક. ઓક્સિજનમાં ક્યાંય પ્રોબ્લેમ નથી. શું આવ્યું? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 1 + 2 ટોટલ કેટલા થશે? 3. આ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? 2. બરોબર, આ સાઈડ હાઇડ્રોજન 2 છે, આ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? 3. તો તમારે એને સમતોલિત કરવા જોશે. હવે સમતોલિત કરવા શું કરશો કે આ સાઈડ 2 છે, આ સાઈડ 3 છે, તો હું આ સાઈડને બેકી સંખ્યા બનાવી નાખું અને સામે ઈ સંખ્યા વડે ગુણી નાખું. એ લોજિકથી હું કામ કરું તો સમીકરણ સમતુલિત થઈ જાય. તો આને હું 2 વડે ગુણી નાખું એટલે 2 હાઇડ્રોજન આ, 2 હાઇડ્રોજન આ, એટલે કેટલા ટોટલ હાઇડ્રોજન થઈ ગયા? 4. એવી જ રીતે અહીંયા શું થશે? 2 હાઇડ્રોજન છે અને હું એને 2 વડે ગુણી નાખીશ તો બંને સાઈડ 4 હાઇડ્રોજન થઈ જશે. બરોબર. ઓક્સિજન કેટલા થઈ ગયા? અહીંયા 2 થઈ ગયા. અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. એટલે ઓક્સિજનનો એ પ્રોબ્લેમ સોલ્વ. હવે શું આવશે? નાઇટ્રોજન. તો અહીંયા સોડિયમ કેટલા છે? 1. અહીંયા સોડિયમ કેટલા છે? 2. તો આને હું 2 વડે ગુણી નાખીશ તો સોડિયમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સોડિયમ સમતુલિત, હાઇડ્રોજન સમતુલિત, ઓક્સિજન સમતુલિત. બરોબર. આવી રીતે આપણે રાસાયણિક પ્રક્રિયા સમતુલિત થઈ જશે. હવે એના ફોર્મ લખી નાખીએ કયા કયા ફોર્મમાં હશે. તો સોડિયમ કયા ફોર્મમાં હશે? સોલિડ. પાણી કયા ફોર્મમાં હશે? લિક્વિડ. તો હું L લખી નાખું. NaOH એ કયા ફોર્મમાં હશે? અહીંયા તમને NaOH જલીય ફોર્મમાં મળશે. જલીય ફોર્મનું શું લખવાનું તમારે? aqueous AQ. અને હાઇડ્રોજન એ વાતાવરણમાં મુક્ત થઈ જશે એટલે આપણે અહીંયા લખી નાખીએ ગેસનો G. બરોબર. તો આવી રીતે તમારે સમીકરણને સમતુલિત કરવાના છે. હજી આપણે જે તમારે ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપેલા છે એ જોઈ લઈએ. હવે ફ્રેન્ડ્સ, આવી રીતે તમને જો વાક્ય સ્વરૂપે ક્વેશ્ચન પૂછાણેલો હોય કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો, એટલે આપણી પાસે પ્રક્રિયકો કયા કયા થયા? બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ. બરોબર. બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈને અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. એટલે નિપજ તરીકે આપણને શું મળશે? બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. બરોબર. તો પ્રક્રિયકો લખી નાખીએ કે બેરિયમ ક્લોરાઇડ એનું અણુસૂત્ર શું થાય? જો અહીંયા પ્રત્યય કયો લાગ્યો? ક્લોરાઇડ. તો આપણે પ્રત્યય કયો લગાડવાનો રાસાયણિક સમીકરણમાં? Cl2. બરોબર. તો આપણે પ્રક્રિયા લખી નાખીએ BaCl2. પછી આપ્યું છે સોડિયમ સલ્ફેટ. સોડિયમ અને સલ્ફેટ. સલ્ફેટ એટલે SO4. તો Na2SO4 પ્રક્રિયા થઈને શું મળે છે આપણને? પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયા થઈને અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 પ્રક્રિયા થઈને સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. બરોબર. આવી રીતે તમારે સૂત્ર લખી નાખવાનું છે. પછી શું કરવાનું? બોક્સ બનાવી નાખીએ આપણે. હવે શું કરશું કે સમતોલિત કરશું. બરોબર. શરૂઆત ક્યાંથી કરશું? સૌથી મોટું જે તત્વ તમને દેખાય છે સંયોજન એ તમારે લેવાનું. મને Na2SO4 સંયોજન દેખાય છે તો હું Na2 થી શરૂ કરીશ. સોડિયમ કેટલા છે તમારી પાસે? પ્રક્રિયકોમાં 2, નિપજોમાં કેટલા છે? 1. તો હું અહીંયાને 2 વડે ગુણી નાખું. સોડિયમ થઈ ગયું. ત્યારબાદ આવ્યું સલ્ફર. સલ્ફર અહીંયા કેટલા છે? 1. આ સાઈડ કેટલા છે? 1. સલ્ફરમાં કંઈ ઇશ્યુ નથી. ઓક્સિજન ની પ્રક્રિયકોમાં કેટલા છે? 4. નિપજોમાં કેટલા છે? 4. ઓક્સિજનનો કાંઈ ઇશ્યુ નથી. ત્યારબાદ આપણે બેરિયમમાં જોઈએ. બેરિયમ કેટલા છે? 1. અહીંયા બી 1 છે એટલે બેરિયમમાં કાંઈ ઇશ્યુ નથી. ક્લોરિન. ક્લોરિન કેટલા છે? ડાબી સાઈડ 2. જમણી સાઈડ કેટલા છે? 2 કા 2. અહીંયા કાંઈ ન હોય એટલે 1. આનો ગુણાકાર કરીએ એટલે 2. ક્લોરિન સોલ્વ. બરોબર. તો રાસાયણિક પ્રક્રિયા આપણે આ રીતે સોલ્વ થઈ ગઈ છે. હવે શું કરવાનું છે? અવસ્થા લખવાની છે. તો અવસ્થામાં BaCl2 એ તમને કયા સ્વરૂપે મળશે? જલીય સ્વરૂપે. એટલે આપણે અહીંયા લખી નાખીએ AQ. એવી જ રીતે Na2SO4 એ કયા સ્વરૂપે હશે? જલીય. તો આ બંનેમાં aqueous લખી નાખ્યું. હવે BaSO4 ના સ્ફટિક મળશે. સ્ફટિકમાં એટલે સોલિડ.
તો આપણે લખી નાખ્યું એસ અને NaCl એનું દ્રાવણ કેવું હશે? જલીય, એટલે આપણે લખી નાખીએ AQ. બરોબર, તો આ રીતે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. પછી આપે જો બીજા ક્વેશ્ચનમાં કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. કોની વચ્ચે પ્રક્રિયા થઈ છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનું રાસાયણિક સમીકરણ આપણે લખી નાખીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ છે હાઇડ્રોક્લોરિક એસિડ, એનું આપણે શું યાદ રાખ્યું હતું? HCl. ફર્સ્ટ લેક્ચર તમારે ફરજિયાત યાદ રાખવાનો છે. પ્રી લેક્ચર જે છે વારંવાર એનું રિવિઝન કરી નાખશો એટલે આ બધા નામ બહુ જ ઇઝી છે. પ્રક્રિયા થઈને શું મળશે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર શું થશે? NaCl પ્લસ શું મળે છે? પાણી, એટલે H2O. જો H2O નું અણુસૂત્ર તમને ન આવડતું હોય ને તો તમારે ઢાંકણીમાં પાણી લઈ લેવાનું. હવે આપણે બોક્સ બનાવી નાખીએ. બરોબર, બોક્સ બનાવ્યા પછી શું કરવાનું? જે મોટું સંયોજન દેખાય એને પકડી લેવાનું. હવે અહીંયા આપણે NaOH થી શરૂઆત કરીએ. તો સોડિયમ કેટલા છે? 1. અહીંયા સોડિયમ કેટલા છે? 1. એટલે સોડિયમમાં કંઈ પ્રોબ્લેમ નથી. ઓક્સિજન કેટલા છે? 1. નિપજમાં કેટલા છે? 1. ઓક્સિજન બી સોલ્વ. હાઇડ્રોજન કેટલા છે? 1 + 1 એટલે ટોટલ કેટલા થયા? 2. અહીંયા કેટલા છે? 2. એટલે હાઇડ્રોજનમાં બી કાંઈ ઇશ્યુ નથી. પછી છે હાઇડ્રોજન કરી નાખ્યું ક્લોરિન. ક્લોરિન કેટલા છે? 1 અને અહીંયા કેટલા છે? 1. એટલે આ રાસાયણિક પ્રક્રિયા ઓલરેડી સમતુલિત છે, તેને આપણે સમતુલિત કરવાની જરૂર નથી. પણ શું કરવાનું? જો એક્ઝામમાં અહીંયા બી ભૂલ થશે. કઈ ભૂલ થશે? કે પ્રક્રિયા સમતુલિત છે છોડી દેશે. આપેલ પ્રક્રિયા સમતુલિત છે કરીને પ્રક્રિયા છોડી દેશે, પણ છોડવાની નથી. શું કરવાનું છે? પ્રક્રિયા અવસ્થા લખવાની છે. બરોબર, તો NaOH અને HCl બંને કયા ફોર્મમાં હશે? જલીય ફોર્મમાં હશે. એટલે તમારે શું લખી નાખવાનું છે? aqueous. બરોબર, ત્યારબાદ NaCl કયા ફોર્મમાં મળશે? જલીય ફોર્મમાં મળશે. એટલે અહીંયા બી આપણે લખી નાખીએ aqueous. અને પાણી કયા સ્વરૂપે મળશે? પ્રવાહી સ્વરૂપે. એટલે આપણે અહીંયા લખી નાખીએ લિક્વિડનો L. બરોબર, આવી રીતે તમારે પ્રક્રિયા સંતુલિત કરવાની છે. જો આપણે ગૂગલ ટાઈપિંગમાં ટાઈપ કરતા હોઈએ ત્યારે કેમ ઉપર લખેલી આવે નોટિફિકેશનમાં કે આ વર્ડ તમે ટાઈપ કરો, આ વર્ડ ટાઈપ કરો, એવી રીતે તમે સમીકરણ જોવો ને ત્યાં તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે અહીંયા આપણે 1 મૂકી દઈએ, અહીંયા આપણે 2 મૂકી દઈએ, અહીંયા આપણે 4 મૂકી દઈએ. આટલી સ્પીડથી તમારે પ્રક્રિયા સંતુલિત કરતા શીખી જવાનું છે. બરોબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી ઘણા બધા એક્ઝામ્પલ જોશું પ્રક્રિયા સંતુલિત કરવાના, જેથી આપણને એક બી પ્રક્રિયા સંતુલિત કરવામાં પ્રોબ્લેમ ન થાય. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.